ચૂંટણીના પરિણામો હજી આવ્યા નથી તે પહેલા જ જાતે જ જીત માની લઈ અને જશ્ન પણ મનાવી લીધો આ હરખ પુદુડા નેતાઓ છે રાજકોટના। જુઓ ભાજપના નેતાઓ અને તેમની આત્મવિશ્વાસ પણ જુઓ। ધારી જ લીધું કે અમે વિજેતા જ છીએ અને ફટાકડા પણ ફોડ્યા, ઢોલ નગારા પણ વગાડ્યા। 26મી તારીખે મતદાન પૂરું થતાં જ વોર્ડ નંબર 7, 8 અને 9માં ફટાકડા ફોડ્યા। હાલ તો નેતાઓની આ હરકત ચર્ચામાં છે। પરિણામ પહેલા જ ખબર પડી જાય જીતની। કાં તો આ નેતાઓ અંતર્યામી છે અને ક્યાં તો કંઈક બીજું જ। આ તમામની વચ્ચે ક્રોસ વોટિંગની પણ ચર્ચા ચાલી રહી છે। વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 10માં મોટા પાયે ક્રોસ વોટિંગની ચર્ચા થઈ તો રાજદીપસિંહની અધ્યક્ષતામાં કોંગ્રેસ મજબૂતાઈથી લડી હોવાની પણ ચર્ચા સામે આવી। જો કે રાજકોટના તમામ 18 વોર્ડની 72 બેઠકો ઉપર ચૂંટણી કરાવવામાં કોંગ્રેસને સફળતા મળી। એક પણ કોંગ્રેસનો ઉમેદવાર અહીંથી હલ્યો નથી। જો કે પત્રકારોના પોલમાં ગત ચૂંટણી કરતાં ઓછી બેઠકો મળવાનો વર્તારો વ્યક્ત કરાયો છે। ગત વર્ષે રાજકોટમાં 51% મતદાન થયું હતું, જ્યારે આ વર્ષે 47% મતદાન થયું છે। ગત વખતે રાજકોટ મનપાની 18 વોર્ડની કુલ 72 બેઠકો માટે મતદાન થયું હતું, જેમાં 68 બેઠકો જીતવામાં ભાજપ સફળ રહ્યું હતું તો કોંગ્રેસને 4 બેઠક મળી હતી। રાજકોટ કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। રાજદીપસિંહજી, શું કહેશો? ભાજપે તો હજી પરિણામ આવે તે પહેલા જ ઉજવણી શરૂ કરી દીધી ને ફટાકડા ફોડી દીધા। ભારતીય જનતા પાર્ટી હર હંમેશા ખોટું કામ કરતી રહી છે, લોકશાહીનું ચીરહરણ કરતી હોય છે અને બોગસ મતદાન કરતી હોય છે, એટલે ક્યાંક આવી રીતે ફટાકડા ફોડતી હોય છે। પણ હું આપના માધ્યમથી કહું છું કે 72 ઉમેદવાર કોંગ્રેસમાં તાકાતથી લડ્યા હતા અને કાલે રાજકોટ શહેરનું રિઝલ્ટ જ ભારતીય જનતા પાર્ટીના લોકોને જવાબ આપશે। રાજદીપસિંહજી, આપને અભિનંદન। આપ જે રીતે કોંગ્રેસના ઉમેદવારો આ ચૂંટણી લડ્યા છે તેને લઈને ખાસ તો કઈ રીતની આ ચૂંટણી રહી, કઈ રીતનું મતદાન રહ્યું? મતદાન છે એ તદ્દન સત્તા વિરોધી મતદાન રહ્યું છે। ક્યાંક થોડું મતદાન થવાના અમુક જગ્યાએ બનાવો બન્યા, પણ કાલની દિવસે આપણે જોઈએ તો જે રીતે તડકા એના હિસાબે પણ ક્યાંક અમુક લોકો નથી નીકળે, મતદાન ઓછું થયું। પણ ભારતીય જનતા પાર્ટીએ જે રીતે લોકશાહીનું ચીરહરણ કર્યું અને જે રીતે 5 વર્ષ સત્તામાં કામ કર્યું, મહાનગરપાલિકામાં મેયર ખુદ જગ્યા સરકારી જગ્યા ઉપર, એટલે બધું લોકોને યાદ હતું, ટીઆરપી ગેમ ઝોન બધું। એટલે લોકોએ એક નક્કી કરી અને જે સારા ઉમેદવારો, લોકશાહીમાં મત ક્યાં દેવો એ લોકો નક્કી કરતા હોય, પણ સારા ઉમેદવારો લઈ ગયા ત્યાં લોકોએ મતદાન કર્યું છે, પછી એ કોઈ પણ પાર્ટીના હોય એમ। જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો જે રીતે કોંગ્રેસના 72 ઉમેદવારો ચૂંટણી લડ્યા છે, હલ્યા વગર ચૂંટણી લડ્યા છે કોંગ્રેસના ઉમેદવારો, 72 બેઠકો માટે જે રીતે મતદાન થયું, 68 બેઠકો જીતવામાં ભાજપ ગયા વખતે સફળ રહ્યું હતું તો કોંગ્રેસને ગયા વખતે 4 બેઠકો મળી હતી।